છું. હું ડૉક્ટર વિનય ભૂમિયા છું. ડૉક્ટર દર્શનભાઈ મારા મિત્ર છે અને એમને પોપટભાઈમાં લેફ્ટ સાઈડમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ કર્યું. ફર્સ્ટ પોસ્ટ ઓપરેટિવ ડેમાં એમને એકવાર થોડી શ્વાસની તકલીફ થઈ હતી જે બહુ જ માઇનર હતી, એટલે અમે ઇન્જેક્શન હિપેરિન આપ્યું જેનાથી 5000 યુનિટ્સ બોલસ આપ્યું અને પછી લો મોલિક્યુલર વેટ હિપેરિન પર મૂક્યા અને આખો દિવસ પેશન્ટને સારું હતું. અને સેકન્ડ ડે પોસ્ટ ઓપરેટિવ ડે સવારે અબાઉટ સવારે 6:30 વાગે પેશન્ટ સડનલી કોલેપ્સ થઈ ગયું અને ત્યારે પેશન્ટનું સેચ્યુરેશન 60 થઈ ગયું, પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું, સિસ્ટોલિક બ્લડ પ્રેશર 80-70 ની વચ્ચે હતું અને ગાસ્પિંગમાં હતું પેશન્ટ. તો અમારા જે ઇન્ટેન્સિવિસ્ટ છે હોસ્પિટલમાં એમને ઇન્ટ્યુબેટ કરીને આઈસીયુમાં લઈ ગયા, વેન્ટિલેટર પર મૂક્યા. વેન્ટિલેટર પર 100% FiO2 થી વેન્ટિલેટ કર્યા છતાંય એમનું સેચ્યુરેશન 66 ને 70 ની વચ્ચે જ રહેતું હતું. હવે કોઈ બી હ્યુમન બોડીમાં સપોઝ સેચ્યુરેશન 66-70 રહે તો 2-3 કલાકની અંદર પેશન્ટ વિલ નોટ સર્વાઈવ મોર દેન દેટ. તો પછી ઇમિડિયેટલી હું ને દર્શનભાઈ આવ્યા, વી ડિસ્કસ વિથ ધ રિલેટિવ્સ. તો અમે એમને એક ઓપ્શન આપ્યા કે આપણે એમને થ્રોમ્બોલાઇટિક થેરાપી આપવી પડશે કેમ કે આ એક માસિવ પલ્મોનરી એમ્બોલિઝમનો એપિસોડ છે. થ્રોમ્બોલાઇટિક થેરાપીમાં અમે 2 ઓપ્શન્સ આપ્યા એમને, સ્ટ્રેપ્ટોકાઇનેસ અને ટીપીએના. પણ લુકિંગ ટુ ધ હાઈ કોસ્ટ ઓફ ટીપીએ રિલેટિવ્સ પહેલાં કીધું કે સ્ટ્રેપ્ટોકાઇનેસ આપણે ટ્રાય કરીએ. તો અમે 2.5 lakhs યુનિટ સ્ટ્રેપ્ટોકાઇનેસ આપ્યું ફોલોડ બાય 1 lakh યુનિટ પર આવર. પણ 2.5 કલાક પછી બી પેશન્ટની કન્ડિશન એની એ જ હતી અને વધારે ડિટોરેટ થતી હતી. પછી ઇમિડિયેટલી અમે સ્ટ્રેપ્ટોકાઇનેસ બંધ કરીને વી ટુક એ ચાન્સ ઓફ ગિવિંગ હિમ ટીપીએ અને ટીપીએ આપ્યા પછી સાંજ સુધીમાં પેશન્ટ ધીરે ધીરે સારું થઈ ગયું. બીજા દિવસ એમનું વેન્ટિલેટર નીકળ્યું, ત્રીજા દિવસ એમને ધીરે ધીરે કિડની ફંક્શન બધા રિકવર થવા લાગ્યા, વાઇટલ્સ બધા નોર્મલ થઈ ગયા અને આ રીતે આજે આફ્ટર 4th or 5th ડે ઓફ ટીપીએ હી ઇઝ સિટિંગ કમ્ફર્ટેબલ. હવે સ્ટ્રેપ્ટોકાઇનેસ આપ્યું એના પછી તરત ટીપીએ આપ્યું વિધાઉટ એની ગેપ. ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ. જનરલી એવું બુક્સ લખે છે, લિટરેચર લખે છે કે સ્ટ્રેપ્ટોકાઇનેસ આપ્યા પછી યુ શુડ કીપ એ ગેપ ઓફ 2-3 hours. બ્લીડિંગથી લોકો ડરે છે, પણ અમારું એવું માનવું છે કે જ્યારે લાઈફનો સ્ટેક છે, લાઈફનો સવાલ છે, ત્યારે યુ હેવ ટુ ટેક સમ રિસ્ક વિચ વી હેવ ટેકન એન્ડ વી હેવ સક્સેસફુલી એબલ ટુ ટ્રીટ ધીસ પેશન્ટ. બીજું ભૂમિયા સાહેબ મારે એ પૂછવાનું કે તમે તો આટલા વખતથી સંજીવની ચલાવો છો અને સંજીવનીમાં આટલા ક્રિટિકલ કેર મેનેજમેન્ટ પણ કરો છો. આવી રીતના એસ્ટેબ્લિશ પલ્મોનરી એમ્બોલિઝમમાંથી પેશન્ટ બહાર આવ્યું હોય તેવા બહુ જ રેર છે, બહુ કમેન્ડેબલ છે અને બહુ રેર ઇવેન્ટ છે અને વિધાઉટ એની સિક્વિલી અને એટલું બધું સારું રિઝલ્ટ કે એમનું લિમ્બ ડોપલર ફોલોઅપમાં બી નોર્મલ છે. મીન્સ આફ્ટર થ્રોમ્બોલાઇસિસ લિમ્બ ડોપલર બી કરાય, ક્યાંય કોઈ ક્લોટ નથી. અને આ પ્રૂવન કેસ છે પલ્મોનરી એમ્બોલિઝમ કેમ કે એક્સરે ની અંદર બી વેજ શેપ્ડ ઓપેસિટી દેખાય છે. એટલે ડાયગ્નોસિસ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જેવું કંઈ છે જ નહીં, આમાં પિન પોઇન્ટેડ ડાયગ્નોસિસ છે. એટલે ધીસ એન અચીવમેન્ટ એન્ડ વી આર પ્રોસીડિંગ ટુવર્ડ્સ ન્યુ ધીસ થિંગ કે અને સાહેબ એક બધી હું વસ્તુ આપને એક જસ્ટ યુ સજેશન કહો કે ડિસ્કશન કહો કે આપણે એક પ્રોટોકોલ બનાવીએ કે એવું હોય તો બધા પેશન્ટમાં LMW નો આપણે પ્રોફાઇલેક્સિસ પહેલેથી ચાલુ કરીએ, જે બહુ સ્ટ્રિન્જન્ટ નથી, બધા લોકો કરતા નથી કરતા હોતા. આઈ થિંક વી કેન ગિવ ઇટ અ થોટ. ના, એ આપી શકાય કારણ કે આમાં મેઇન પ્રોબ્લેમ બીજો એ રહેતો હોય છે શરૂઆતમાં હિપેરનાઇઝ કરવામાં અથવા તો લો મોલિક્યુલર વેટ રિડક્શન આપવામાં કે બ્લીડિંગ ને રહેતું હોય છે, એટલે લગભગ ઓપરેશન પછી જ શરૂ કરતા હોઈએ છે. પ્રોફાઇલેક્ટિક ડોઝ આપવાની બહુ હમણાં જરૂર નથી હોતી. અને બીજું એ કે આપણા પેશન્ટ્સમાં DVTના એના ચાન્સીસ કમ્પેર્ડ ટુ ધ વ્હાઇટ પીપલ વી આર હેવિંગ લેસ DVT ચાન્સીસ. એટલે ઇન અવર ક્લાઇમેટ